પ્રિય મિત્ર, આ સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે તમારા હૃદયમાં જે ઝંખના છે એ માટે હું ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. તમારો આભાર માનું છું મિત્ર કે બહુ ઉત્સાહ સહિત પૂરી ઝંખનાથી તમે તમારો રેડિયો ચાલુ કરીને મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો. અને હું માનું છું મિત્ર કે મારી જેમ તમને પણ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું નિયમિત અધ્યયન કરવાથી જરૂર ઉત્તમ આત્મિક લાભ મળતો હશે. કેટલી બધી વખત આપણને ઈશ્વરના પવિત્ર વચનોમાંથી અદ્ભુત ઉત્તમ દૈવી પ્રકાશ મળતો રહ્યો છે. સાચે જ મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનો આપણા પગોને માટે દીપક સમાન છે, આપણા માર્ગોને માટે પ્રકાશરૂપ છે. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને કેટલી બધી વખત ચેતવણીઓ મળે છે, ઉત્તેજન મળે છે, દિલાસો મળે છે, ખાતરી મળે છે, હિંમત મળે છે. અને કેટલી બધી વખત આપણા અંગત જીવનમાં ઈશ્વરના પવિત્ર વચનો, આપણા પારિવારિક જીવનની અંદર ઈશ્વરના પવિત્ર વચનો ઉત્તમ કાર્ય કરે છે. અને એટલે જ મિત્ર, તમારામાંના ઘણા બધા શ્રોતા મિત્રો ખૂબ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરે છે. અને એ માટે ફરીથી મિત્ર હું તમારો આભાર માનું છું. હવે તમે જાણો છો એમ આપણે આ દિવસોમાં બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં તમને યાદ હોય તો આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 21મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે મિત્ર આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 22 થી 42 કલમો જોઈશું અને એ પછી 11મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે પ્રેમ સંદેશ નામનું પુસ્તક જો તમારી પાસે હોય તો 295 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો અને જરૂર તમારી સાથે તમારી નોટ અને પેન રાખજો જ, કારણ કે જ્યારે પણ તમને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંથી કોઈ વચન સ્પર્શી જાય, કોઈક એવી બાબત તમને જાણવા મળે જે તમને બહુ જ આશીષમય લાગી હોય, તમે તમારી નોટમાં એ નોંધી લઈ શકો. ઠીક, તો મારી સાથે સાથે હવે તમે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 22મી કલમ જોશો. ઈસુનો નકાર. એ શીર્ષક નીચે અહીં લખવામાં આવ્યું છે કે શિયાળાનો સમય હતો, યરૂશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનું પર્વ ઉજવવાના દિવસો આવ્યા હતા. હવે માંડવા પર્વ એ આપણા કેલેન્ડર પ્રમાણે ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં આવે છે અને મંદિરની પ્રતિષ્ઠાનું જે પર્વ છે એ માંડવા પર્વ આપણા કેલેન્ડર પ્રમાણે ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં, એ પછી પ્રતિષ્ઠાનું પર્વ આવે છે ડિસેમ્બર મહિનામાં, એ છેલ્લા અઠવાડિયામાં આવે છે. અહીંયા લખવામાં આવ્યું છે ને, પ્રતિષ્ઠાનું પર્વ એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવે છે. હવે આ જે પ્રતિષ્ઠાનું પર્વ છે એનો આરંભ ઈસવીસન પૂર્વે 167ની સાલમાં થયો હતો. હવે તમે 23 અને 24 કલમો જુઓ. ઈસુ મંદિરમાં શલોમોનની પરસાળમાં ફરતા હતા. યહૂદીઓ તેમને ઘેરી વળ્યા અને કહ્યું, તું ક્યાં સુધી અમને ભ્રમમાં રાખીશ? જો તું મસીહ હોય તો અમને સાચે સાચું કહી દે. મંદિરની પરસાળ છે. હવે એ પરસાળ બિન યહૂદી લોકો માટે હતી. બિન યહૂદી લોકો મંદિરમાંની પરસાળમાં રહીને ઈશ્વરનું ભજન કરી શકતા હતા અને ઈસુ ખ્રિસ્ત પણ મંદિરના અંદરના ભાગમાં જતા નથી. એ બિન યહૂદીઓની સાથે પરસાળમાં છે. યહૂદી લોકો તો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માંગતા નથી અને એ લોકો પોતાની રીતે જ ઈશ્વરને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉદ્ધાર કરતા આવી ગયા છે, એમ છતાં એ લોકો ઉદ્ધાર કરતાથી દૂર રહીને પોતાનો ઉદ્ધાર પામવાના પ્રયત્નો કર્યા કરે છે. હવે તમે મિત્ર 25 અને 26 કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, મેં તો તમને સાચે સાચું કહી દીધું છે, પણ તમે માનતા નથી. મારા પિતાના અધિકારથી જે કામો હું કરું છું તે મારા વિશે સાક્ષી પૂરે છે, પરંતુ તમે મારું માનતા નથી, કારણ તમે મારા ઘેટા નથી. ઈસુ ખ્રિસ્ત આ લોકોને કહે છે કે એમની પાસે ઉદ્ધારક તરીકેનું મસીહપણું જે છે
એ સાબિત કરવાની સાબિતીઓ છે. એમના જે અદ્ભુત કૃત્યો, ચમત્કારો, એમના કાર્યો એ વિશે સાક્ષી પૂરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તરફથી મોકલાયેલ મસીહ છે, મનુષ્યના અજૂડ ઉદ્ધારક છે. હવે ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ખ્રિસ્ત દાવીદ રાજાની વંશાવળીમાં જન્મ્યા. બાપ્તિસ્મા કરનાર યોહાન દ્વારા એમની ઓળખાણ કરાવવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવું શિક્ષણ આપ્યું એવું કોઈએ પણ શીખ્યું નથી. ઈસુ ખ્રિસ્તને કોઈ પાપી વ્યક્તિ તરીકે સાબિત કરી શકાયા જ નહીં. સંપૂર્ણ પવિત્ર, નિષ્કલંક, નિષ્પાપી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સામે આંગળી ચીંધી શકાય એવું કંઈ જ નહોતું. ને એમ છતાં લોકો ઈસુ ખ્રિસ્તને ઓળખવામાં, ઈસુ ખ્રિસ્તને જાણવામાં નિષ્ફળ જાય છે. કારણ અવિશ્વાસ, પોતાનો અહમ ગવાતો હતો. હવે તમે મિત્ર મારી સાથે 27 થી 30 કલમો જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેમને સાર્વકાલિક જીવન આપું છું અને તેઓ કદી મરશે નહીં અને મારી પાસેથી તેઓને કોઈ ઝૂંટવી શકશે નહીં. મારા પિતાએ મને જે સોંપ્યું છે તે સર્વ કરતા મહાન છે અને મારા પિતાની સંભાળમાંથી તેમને કોઈ ઝૂંટવી લઈ શકે તેમ નથી. હું અને પિતા એક છીએ. ઈસુ ખ્રિસ્તના ઘેટા ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળે છે. ઈસુ ખ્રિસ્તના ઘેટા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે. ઈસુ ખ્રિસ્તના ઘેટા ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળીને એમની પાછળ ચાલે છે. આ ઘેટાની ઉપર માલિકીનો સિક્કો છે અને એ તો આધીનતાનો સિક્કો છે. મિત્ર, જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માને છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાય છે, એની ઉપર જ મિત્ર ઈસુ ખ્રિસ્તના ઘેટાનો સિક્કો જોવા મળે. કઈ બાબતમાં મિત્ર તમે ઈસુ ખ્રિસ્તની પાછળ નહીં પણ કોઈક બીજી જ દિશામાં સહેજ દિશા બદલીને ચાલી રહ્યા છો? કઈ બાબતમાં? જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન છો તો ખાતરી રાખો એ તમારા માલિક છે અને એમનો સિક્કો એ તો આધીનતાનો સિક્કો છે. હા મિત્ર, તમારી ઓળખાણ તમારી આધીનતાથી પ્રગટ થાય છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો તો પછી માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ ચાલો, બીજે ક્યાંય નહીં. વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે, પ્રેમ રાખે, એની સાબિતી ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની એની આધીનતા છે. ઉદ્ધાર પામેલી વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જ જીવે. આપણા કાન ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળવા માટે ખુલ્લા હોવા જ જોઈએ. મિત્ર, ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારા ઘેટાને ઓળખું છું. મને મિત્ર બહુ જ આનંદ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ઓળખે છે. શું તમને એવો આનંદ નથી? કોઈ માણસ કદાચ મને સમજે કે ના પણ સમજે તો એના માટે મારે ખુલાસો કરવો પડે અને ગેરસમજણ દૂર કરવી પડે, પરંતુ ઈસુ ખ્રિસ્તને મારા માટે કોઈ જ ગેરસમજણ નથી. હું જેવો છું એવો જ ઈસુ ખ્રિસ્ત મને ઓળખે છે. જો કે હું કશુંક છુપાવું ઈસુ ખ્રિસ્તથી કે બહાનું કાઢું તો પણ ઈસુ ખ્રિસ્ત એ જુએ છે અને જાણે છે. યાદ રાખો મિત્ર, આ દુનિયામાં આપણને સંપૂર્ણ રીતે જાણનાર જો કોઈ વ્યક્તિ હોય ને તો એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે ઈસુ ખ્રિસ્તથી કશું છુપાવવાની જરૂર નથી. જો આપણા જીવનમાં કોઈ પાપ હોય તો આપણે ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણું પાપ કબૂલ કરીને એનો ત્યાગ કરવાની જરૂર હોય છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા ઘેટા મારી પાછળ ચાલે છે. અહીં મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા વિશ્વાસીની સાર્વકાલિક સલામતી ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ બહુ જ સરળ છે. ઈસુ ખ્રિસ્તની એ પાછળ ચાલે છે અને ત્યાં જ અને તો જ એ સલામત રહી શકે છે. કોણ? ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો દાવો કરનાર વ્યક્તિ, ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પામેલ વ્યક્તિ. હવે જો વાડામાં 500 ઘેટા હોય અને સવારે જ્યારે ઘેટા પાળક આવે અને ઘેટાને બહાર બોલાવે ત્યારે માત્ર 100 ઘેટા એની પાછળ જાય તો માત્ર એ 100 ઘેટા જ એમના ઘેટા કહેવાય. બાકીના 400 ઈસુ ખ્રિસ્તના ઘેટા નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તેમને સાર્વકાલિક જીવન આપું છું અને તેઓ કદી મરશે નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવન આપવાની વાત કરે છે મિત્ર, ત્યારે એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. આ સાર્વકાલિક જીવન
કમાઈ શકાતું નથી કે ખરીદી શકાતું નથી. એના માટે મહેનત કરવી પડતી નથી. ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવન આપે છે મનુષ્યને. હવે એ જીવન જો માત્ર એક અઠવાડિયા માટેનું હોય કે એક વર્ષ માટેનું હોય કે ફરીથી પાપ થઈ જાય ત્યાં સુધીનું જીવન હોય તો એને સાર્વકાલિક જીવન કેવી રીતે કહેવાય? ના જ કહેવાય ને. જો કાયમને માટે ઈસુ ખ્રિસ્તમાં જીવંત કે જીવિત રહી શકાય એમ ના હોય તો એવા લોકો ઈસુ ખ્રિસ્તના ગેટા નથી. જો કે ગેટું મુશ્કેલીમાં હોય તો પણ ગેટા પાળક એને બચાવી લેશે. ગેટાઓ વેર વિખેર થઈ ગયા હોય તો પણ ગેટા પાળક એ લોકોને એકત્રિત કરશે, એમનો નાશ નહીં થાય. ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે. આગળ 31 થી 33 કલમો તમે જોશો. પછી યહૂદીઓએ ફરીથી ઈસુને મારવા પથ્થર લીધા. ઈસુએ તેમને કહ્યું, પિતાએ સોંપેલા ઘણા સારા કાર્યો મેં તમારી આગળ કર્યા છે, તેઓમાંના કયા કાર્યને લીધે તમે મને પથ્થરે મારવા તૈયાર થયા છો? યહૂદીઓએ જવાબ આપ્યો, તારા કોઈ સારા કાર્ય માટે નહીં, પણ તારી ઈશ્વર નિંદાને લીધે, અને તું માનવી હોવા છતાં પોતે ઈશ્વર સમાન હોવાનો દાવો કરે છે, તેને લીધે જ અમે તને પથ્થરે મારવા માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા, એટલા માટે મિત્ર ઈસુ ખ્રિસ્ત પોતાને ઈશ્વર તરીકે ઘોષિત કરે છે. વ્યક્તિની ઓળખ વ્યક્તિ જે છે તે રીતે જ આપી શકાય ને. ઈસુ ખ્રિસ્ત પોતે જે છે એ જણાવે છે, પરંતુ જ્યારે સામેથી એમના ઉપર વિશ્વાસ કરવામાં ના આવે ત્યારે શું થાય? ઈસુ ખ્રિસ્ત મસીહ છે, ઈશ્વર છે, અજોડ ઉદ્ધારક છે મનુષ્યના અને ન્યાયાધીશ છે. એ એમના જીવન અને કૃત્ય દ્વારા પ્રગટ થતું હતું, અને એમ છતાં ધર્મના આ ધુરંધરો એમની ઉપર વિશ્વાસ કરતા નથી. ઈશ્વરના ગુનેગારો ઈશ્વરને ગુનેગાર ઠરાવવાનો પ્રયત્ન કરે છે. તમે જુઓ મિત્ર, 34 થી 38 કલમો તમે જુઓ તો લખ્યું છે. ઈસુએ જવાબ આપ્યો, તમારા નિયમશાસ્ત્રમાં ઈશ્વરે કહ્યું, તમે દેવો છો, એમ લખેલું નથી શું? આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કયા. ઈશ્વર પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે, તો પછી હું ઈશ્વર પુત્ર છું એમ કહેવામાં ઈશ્વર નિંદા કરું છું, એવું તમે કેવી રીતે કહી શકો? જો હું મારા પિતાના કાર્યો કરતો ન હોઉં તો મારા પર વિશ્વાસ ના કરશો, પરંતુ જો હું તે કાર્ય કરું છું તો જો કે તમને મારામાં વિશ્વાસ ન હોય તો પણ મારા કાર્યનો પુરાવો તો માન્ય રાખો, જેથી તમને સમજણ પડે અને તમે જાણી લો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. આ યહૂદી આગેવાનોનો આક્ષેપ ઈસુ ખ્રિસ્ત ઉપર એવો હતો કે ઈસુ ખ્રિસ્ત એક મનુષ્ય છે અને એમ છતાં એ પોતાને ઈશ્વર તરીકે પ્રગટ કરે છે, ઈશ્વર તરીકે ઘોષિત કરે છે. 39 થી 42 કલમો જુઓ તો લખ્યું છે, ફરીવાર તેઓએ તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓના હાથમાંથી છટકી ગયા. યર્દન ઓળંગીને પહેલા યોહાન જ્યાં બાપ્તિસ્મા આપતો હતો ત્યાં ઈસુ પાછા ગયા અને ત્યાં રહ્યા. ઘણા માણસો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા, યોહાને કોઈ અદ્ભુત કાર્ય કર્યું ન હતું, પરંતુ આ માણસ વિશે તેણે જે કહ્યું હતું તે સાચું ઠર્યું છે, અને ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો. બાપ્તિસ્મા કરનાર યોહાને કોઈ ચમત્કાર કર્યો નહોતો મિત્ર. એણે તો ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપી હતી. ઈસુ ખ્રિસ્ત મસીહ છે, માનવીના અજોડ ઉદ્ધારક છે, ઈશ્વર પુત્ર છે. એ બાપ્તિસ્મા કરનાર યોહાને પ્રગટ કર્યું હતું, જેની આશા રાખવામાં આવતી હતી, જેની રાહ લોકો જોતા હતા. એ આ જ ઈસુ છે, એવી સાક્ષી બાપ્તિસ્મા કરનાર યોહાને પ્રગટ કરી હતી. સત્યની ચકાસણી કરવાની આ કસોટી છે મિત્ર, પરીક્ષા છે. જો તમે પ્રથમથી જ સાચા હોતા નથી ને, તો તમે અંત સુધી પણ સાચા હોઈ શકો નહીં. પહેલેથી જ સાચા હોવું જરૂરી છે, અને તો જ તમે અંતે પણ સાચા હોઈ શકો. ઈસુ ખ્રિસ્ત વિશે હવે તમે શું માનો છો મિત્ર? શું વિચારો છો ઈસુ ખ્રિસ્ત વિશે? ઈસુ ખ્રિસ્ત મનુષ્યના ઉદ્ધારનો દરવાજો, જીવનનો માર્ગ અને ઉત્તમ ગેટાપાળક છે. હવે મિત્ર આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 11મા અધ્યાયમાં લાજરસનું અવસાન એ શીર્ષક નીચે 11મા અધ્યાયની પ્રથમ 2 કલમો તમે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, બેથાનીમાં વસનાર મારિયા અને માર્થાનો ભાઈ લાઝરસ માંદો પડ્યો.
આ જ મારિયાએ પ્રભુના પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળથી તેને લૂછ્યા હતા. તેનો ભાઈ લાઝરસ માદો પડ્યો હતો. હવે આપણે એ ધ્યાન રાખીએ મિત્ર કે બેથાની એ મારિયાનું ગામ હતું. હવે આ વૃત્તાંત જ્યારે લખાયું ને મિત્ર, એ ઈસવીસન 90ની સાલ હતી અને એટલા માટે આ સમયે લોકો મારિયાને બરાબર ઓળખતા હતા કે આ મારિયા કોણ હતી અને ક્યાંની હતી. આ મારિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અગાઉ સિમોન ફરોશીને ત્યાં કિંમતી અત્તર વડે અને પોતાના વાળ વડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગોને ધોયા હતા. જે કિંમતી અત્તરની બાટલી એણે તોડી, એની સુગંધ આજે પણ મિત્ર આપણે અનુભવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારિયાના આ મહાન કૃત્ય વિશે જણાવતા કહ્યું હતું કે દુનિયામાં જ્યાં કંઈ એમના વિશેનો શુભ સંદેશ પ્રગટ કરવામાં આવશે, એમાં મારિયાના મહાન પ્રેમની, મહાન સ્વાર્પણની વાર્તા પણ પ્રગટ કરવામાં આવશે. અને આ વૃત્તાંત મિત્ર બાઇબલમાં બહુ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. હું આજે એવું જાહેર કરું છું મિત્ર કે આજે પણ એવા ઘણા બધા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકો છે, સંતો છે, કે જેમના અત્તરની સુવાસ સ્વર્ગમાં પ્રસરી રહી છે. અને સ્વર્ગમાં એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી એવા લોકોને વધારે માન અને મહિમા અને વધારે સારો બદલો મળવાનો છે. જ્યારે કહેવાતા ધાર્મિક આગેવાનો અને પ્રતિષ્ઠિત લોકોની દશા અત્યંત દયાજનક હશે. હવે આ બેથાની એ મારિયા અને માર્થાનું ગામ હતું, જેમાં એ લોકો રહેતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઘર કુટુંબની મુલાકાત લેતા હતા. મારિયાની બેન માર્થા બહુ જ કામકાજમાં ગૂંથાયેલી રહેતી હતી અને પોતાના કામની ચિંતામાં કાયમ ભાગદોડ કર્યા કરતી હતી, રગવાટ ભરેલી. એ કામ કરતા કરતા તો રગવાટ વધારે કરતી હતી, કારણ કે એને મહેમાન એટલા બધા સન્માનીય હતા કે મહેમાનને કેમ છો કહેવાના બદલે આવો કહેવાના બદલે પાણી આપવું, ચા નાસ્તો આપવો, જમવાનું આપવું વગેરે 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 કામ એના માટે બહુ જ મહત્વના બની જતા. અને એટલા માટે ત્યાં શાંતિ રહેતી નહીં. એના ઘરમાં દોડાદોડી અને રગવાટ રહેતો હતો. ઘણી બધી વાર આપણે પણ મિત્ર એવું જ કરીએ છીએ ને. એ મારિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેવો પ્રેમ રાખ્યો હતો, એવો પ્રેમ બિલકુલ નિસ્વાર્થ, સંપૂર્ણ નિખાલસ, એવો પ્રેમ કરવાને બદલે આપણે માર્થા જેવો પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરવા માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્તને આપણા કાર્યો વડે, આપણી સેવા વડે પ્રભાવિત કરવાની વાત કર્યા કરીએ છીએ, પણ એ તો કેટલી બધી ભૂલ ભરેલી વાત હોય છે મિત્ર. આપણે ભીત ભૂલીએ છીએ. યાદ રાખો, ઈશ્વર આપણા હૃદયને તપાસે છે અને એટલા માટે આપણું કાર્ય, આપણું સારું ધાર્મિક કામ, આપણી કહેવાતી સેવા, પછી એ સમાજ સેવા હોય કે પછી લોક સેવા હોય, એવી કોઈ પ્રવૃત્તિ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન આપણા જીવનમાં લઈ લે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહત્વ ઓછું થઈ જાય આપણા જીવનમાં અને આપણા હૃદયમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે બીજો દરજ્જો આપી દઈએ અને આપણી પ્રવૃત્તિને આપણે પ્રથમ દરજ્જો આપી દઈએ, ભલે પછી એ ગમે એટલી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કેમ ના હોય, પણ એ પ્રવૃત્તિ આપણો ઈશ્વર બની જાય પછી તો, અને પરિણામ શું આવે? પરિણામ એ આવે મિત્ર કે ધીમે 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 પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતથી અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસથી અને ત્યારબાદ કાયમ માટે ઈશ્વરના નામે અને ઈશ્વરના કામે ખુદ ઈશ્વરથી જ દૂર થઈ જઈએ. એટલે મિત્ર, રઘવાટ કર્યા વગર, દોડાદોડી કર્યા વગર તમારા જીવનમાં સૌથી પ્રથમ અને સર્વશ્રેષ્ઠ સ્થાન ઈસુ ખ્રિસ્તને આપીને સર્વોચ્ચ પ્રેમ કરો. ઈશ્વરના પવિત્ર વચનો કેટલી બધી અદ્ભુત રીતે આપણને દોરવણી આપે છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા ઉત્તમ ઘેટાપાળક તરીકે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરતા જ રહેવા દઈએ અને આપણે ઈસુની વાણી સાંભળીને ઈસુને આધીન થતા થતા ઈસુને સર્વોચ્ચ પ્રેમ કરી શકીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર અદ્ભુત જીવંત વચનોને માટે. સાચે જ પ્રભુ, ખ્રિસ્ત ઈસુએ કેટલી બધી સ્પષ્ટ ભાષામાં પોતે મનુષ્યના અજોડ ઉદ્ધારક છે, ઉત્તમ ઘેટાપાળક છે,
એ જાહેર કર્યું છે. અને આજે પ્રભુ તમારા પવિત્ર વચનોમાંથી જ્યારે આ સમજણ પ્રાપ્ત થઈ છે, જ્યારે આ દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થયો છે, ત્યારે સ્તવન કાર્યક્રમ સાંભળનાર પ્રત્યેક શ્રોતા મિત્રને પ્રભુ તમે કૃપા આપો કે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પાપોની ક્ષમા અને અનંત જીવન પ્રાપ્ત કરી રહે. એટલું જ નહીં પ્રભુ, પણ પેલા યહૂદી ધર્મના આગેવાનોની જેમ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર અવિશ્વાસ ના કરીએ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે દલીલો ના કરીએ, પણ પ્રભુ ઈસુની વાણી સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને પાછળ ચાલનાર બનીએ, એવી કૃપા અમારા હકમાં થવા દો. કારણ કે પ્રભુ, તમારા પવિત્ર વચનો દ્વારા અમે એ સમજી શક્યા છીએ કે તમારી વાણી સાંભળીને તમારી પાછળ ચાલવામાં જ અમારું કલ્યાણ છે. માટે રોજ બરોજ પ્રભુ અમારી દ્રષ્ટિ સતત તમારા ઉપર રાખવા માટે અમને કૃપા આપો.